જેતપુરથી ઘરે આવવામાં તો બોલેરો રસ્તામાં ઊંધો પડેલો જોવા મળી ગયો। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે જવાનું છે મારે ધાણા ભરીને જેતપુર, તો આપણે નીકળી જાય ગાડી ભરવા। ના, આપણે ગાડી ભરવાને ચાલુ કરી દીધું છે। પછી મારી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ, આપણે મારી દીધી વરસાદના કારણે તાલપત્રી, કેમ કે આગળ જતા કાંઈ તકલીફ ન। અને પછી આપણે જમીન નીકળી ગયા હતા જેતપુર જવા માટે। પછી આવી ગયો બગસરા, અને પછી આવી ગયો ડીઝલની ટાંકી ફૂલ કરાવવા માટે મુજિયાસર પંપે। પછી હું પહોંચી ગયો ધારીગુંદ, પછી આવી ગયો દેવકી ગાળો, પછી મેં કરી નાખ્યો દેવકી ગાળો ચા પીવા માટેનું વોલ્ટ, કેમ કે ચા ન પીએ તો આપણે આવે નીંદ। પછી આ ચા પીવા ગયો, અહીંયા હોટલે આ ભાઈ બેઠા હતા, એને થોડોક વિડીયો ઉતારી નાખ્યો, અને પછી હું થઈ ગયો રવાના, અને પછી હું પહોંચી ગયો જેત, અને મારે જવાનું હતું એપીએમસી માર્કેટ। આપણે પહોંચી ગયા હતા યાર્ડે, અને આપણે જોયું તો અહીંયા ગાડીની લાઈન હતી ધાણાની, કેમ કે આપણે સવારે 6 વાગે ધાણાની આવક ખુલશે, એટલે આપણે સુવું પડશે રોડ। ધાણાની આવક સવારે 6 વાગે ખોલવાના, એટલે આપણે હવે મળીએ સવારે, ત્યાં સુધી હું સુઈ જાઉં। મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારના 5 વાગે, હું આવી ગયો મોઢું જોઈને ચા પીવા। ફાઇનલી મિત્રો, ધાણાની આવક સવારે 6 વાગે ખુલી ગઈ છે, ને આપણે જવા દઈએ હવે ગાડી ખાલી કરવા, કેમ કે લાઈન થઈ ગઈ છે જોર। મેં લગાડી દીધી છે ગાડી ખાલી કરાવવા માટે। તો મિત્રો, મારી ગાડી ખાલી થઈ ગઈ છે ને, હવે હું જાઉં ઘર બાજુ। ત્યાં સુધી તમારા ભાઈને ફોલો કરી દો નવા વિડીયો જોવા માટે। મળીએ પાછા નવા બ્લોગમાં।